સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। 19 જૂનથી સુરત, વડોદરા, ભરૂચ અને નવસારી સહિત આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા। ગુજરાતમાં ચોમાસું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ એટલે કે આજથી 21 જૂન દરમિયાનની વરસાદી માહોલ અંગેની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 19 થી 21 જૂન દરમિયાન સુરત, વડોદરા, ભરૂચ અને નવસારીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। આજે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદની શક્યતા છે। 17 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ થઈ શકે છે। 18 જૂનના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ થઈ શકે છે। 19 થી 21 જૂનના રોજ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે જ્યારે પંચમહાલ, દાહોદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થવાની શક્યતા છે। અંબાલાલ પટેલે પણ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય। રાજ્યભરમાં 20 જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। વર્ષ 2023-24ના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ 20મી જૂનથી શરૂ થશે। રાજ્ય સરકારના ખેડૂત હિતલક્ષી નિર્ણય અંગે માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે ₹108 કરોડની કિંમતનો 12,633 મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે। ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ગત તારીખ 20મી જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાતના 11 તાલુકામાં મેઘમહેર। રાજકોટ, ભાવનગર, અમરેલી, દ્વારકા અને જામનગરમાં બપોર બાદ જામ્યો વરસાદી માહોલ। ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે જેના પગલે રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીના 10 કલાકમાં રાજ્યના 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે જે પૈકી સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં નોંધાયો છે। નવસારી અને જલાલપોર નવસારી તાલુકામાં વરસાદ નોંધાયો છે। ભાવનગરના જેસર, સુરતના માંગરોળ, વલસાડના કપરાડા, આણંદના ખંભાત અને તાપીના સોનગઢમાં વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી નવસારીના મંકોડિયા, સ્ટેશન રોડ અને ટાવર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો। આ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર અને દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો। ટ્રાફિક નિયમ તોડનારનું લાયસન્સ રદ। હર્ષ સંઘવીએ સુરતમાં ટ્રાફિકનું નિરીક્ષણ કરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી જેમાં તેમણે જણાવ્યું કે શહેરમાં 1.45 લાખ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા છે। અનેકવાર નિયમો તોડનાર કુલ 6,600 જેટલા લોકોના લાયસન્સ રદ કરવાની સૂચના સાથે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવશે। હવે પછી વારંવાર નિયમ તોડનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। ખેડૂતોને બટાકાના મોં માંગ્યા ભાવ મળ્યા। સૌથી વધુ બટાકા પકવતા ડીસા શહેર છેલ્લા 5 વર્ષથી મંદીનો માર સહન કરી રહ્યું હતું પરંતુ આ વર્ષે ડીસા સહિતના પંથકના ખેડૂતો માટે બટાકાની ખેતી ફાયદાકારક સાબિત થઈ। બટાકાની ખેતીમાં આ વખતે ઉત્પાદન ઘટવા છતાં બટાકાના ભાવ 500 રૂપિયાની સપાટી કુદાવી છે। પ્રતિમણ ભાવ 500 થી 550 પહોંચી ગયા છે। ભાવ સારા આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ગત વર્ષે બટાકાનો ભાવ પ્રતિમણે 200 રૂપિયાથી 250 રૂપિયાનો હતો। 1 જુલાઈથી ભારતીય ન્યાય સંહિતા લાગુ। દેશના 3 નવા ફોજદારી કાયદા જે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સને બદલવા માટે લવાયા હતા તે 1 જુલાઈ 2024થી લાગુ થશે। 1 જુલાઈ 2024થી નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગુ થશે। ગૃહ મંત્રાલયે આ અંગે આદેશ જાહેર કરી દીધા છે। આઈપીસીની જગ્યાએ બીએનએસ હશે। અંગ્રેજોના સમયમાં બનેલા 3 કાયદા હવે ખતમ થઈ ગયા છે। 25 ડિસેમ્બરે મંજૂરી મળી હતી।
નાગાસ્ત્ર વન ભારતીય સેનાને સોંપાયું. નાગપુરની સૌર ઇન્ડસ્ટ્રીઝે બનાવેલું પહેલું સ્વદેશી લોઇટરિંગ મ્યુનિશન નાગાસ્ત્ર વન ભારતીય સેનાને અપાયું છે. તે કેમિકેઝ મોડમાં 2 મીટરની ચોકસાઈ સાથે જીપીએસ સક્ષમ ચોકસાઈ સ્ટ્રાઇક સાથે કોઈપણ પ્રતિકૂળ જોખમને તટસ્થ કરી શકે છે. તે 9 કિલો વજનની મેન પોર્ટેબલ ફિક્સ્ડ વિંગ ઇલેક્ટ્રિક યુએવી 30 મિનિટની સહન શક્તિ 15 કિમીની મેન ઇન લૂપ રેન્જ અને 30 કિમીની ઓટોનોમસ મોડ રેન્જ ધરાવે છે. ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ છે. અમરેલી બોરવેલમાં પડેલી બાળકીનું મોત. ગઈકાલે અમરેલીના સુરગપરામાં એક 1.5 વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી હતી, જેનું હવે મોત થયું છે. લગભગ 17 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બાળકી જિંદગી સામેની જંગ હારી ગઈ છે. ઉલ્લેખનીય છે કે દાહોદથી અમરેલી ખેતમજૂરી માટે આવેલા પરિવારની આરોહી નામની દીકરી કાલે બપોરના સમયે બોરમાં પડી ગઈ હતી. હવે ટ્રુ કોલર વગર પણ ફોન કરનારનું નામ દેખાશે. સરકારના આદેશ પ્રમાણે ટેલિકોમ કંપનીઓ હવે નંબરની સાથે નામ પણ બતાવશે, એટલે કે હવે ટ્રુ કોલર જેવી એપની જરૂર નથી. ફોન આવશે ત્યારે અજાણ્યો નંબર હશે તો તેનું નામ પણ આવશે. હાલ હરિયાણા અને મુંબઈમાં ટ્રાયલ શરૂ કરાયું છે. સરકારે 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવા સૂચના આપી છે. જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર લીધો હશે તેનું નામ સામેવાળી વ્યક્તિને દેખાશે. વધુ એક ડેરીએ ભાવ વધાર્યા. પરાગ ડેરીએ 1 લીટર દૂધના ભાવમાં 2 રૂપિયા વધાર્યા છે. પરાગ ટોન દૂધ 54 ના બદલે 56 રૂપિયામાં મળશે. પરાગ ગોલ્ડ 1 લીટરની કિંમત 66 થી વધીને 68 રૂપિયા થઈ છે. પરાગ ડેરીના જનરલ મેનેજરે આ માહિતી આપી છે. પરાગના અડધા લીટર દૂધની કિંમત 33 થી વધીને 34 રૂપિયા થઈ છે. અડધા લીટર પરાગ સ્ટાન્ડર્ડની કિંમત 30 ને બદલે 31 રૂપિયા થયા છે. અડધા લીટર ટોન દૂધની કિંમત 27 ને બદલે 28 રૂપિયા થઈ છે. અમૂલ અને મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ટ્રાઈએ 1 થી વધુ સિમ રાખવા માટેના ચાર્જના અહેવાલોને નકાર્યા. ટ્રાઈએ 1 થી વધુ સિમ ધરાવતા ગ્રાહકો પાસેથી ચાર્જ લેવાના સમાચારને નકારી કાઢ્યા છે. ટ્રાઈએ કહ્યું છે કે કેટલાક મીડિયા હાઉસે દાવો કર્યો છે કે 1 થી વધુ મોબાઈલ સિમ અથવા લેન્ડલાઇન નંબરના કનેક્શન પર ચાર્જ લગાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. અમે આવા પાયા વિહોણા સમાચારોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ અને તેની સખત નિંદા કરીએ છીએ. 8 નક્સલીઓ ઠાર, 1 જવાન શહીદ. છત્તીસગઢ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર નારાયણપુરના અબુઝમાડના કુતુલ વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જવાનોએ એન્કાઉન્ટરમાં 8 માઓવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા હજુ વધી શકે છે. અથડામણમાં 1 જવાન શહીદ થયો છે અને 2 ઘાયલ થયા છે. નરેન્દ્ર મોદી અને મેલોનીની સેલ્ફી વાયરલ. પીએમ નરેન્દ્ર મોદી ગઈકાલે G7 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી ગયા હતા, જ્યાં ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જેનો વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયો હતો. ત્યારે હવે નરેન્દ્ર મોદી અને જ્યોર્જિયા મેલોનીની સેલ્ફી ભયંકર વાયરલ થઈ રહી છે, જેમાં નરેન્દ્ર મોદી ઊભા છે અને જ્યોર્જિયા મેલોની સેલ્ફી લઈ રહી છે, જેમાં બંને હસી રહ્યા છે. સીએમ રહેવા નીતિશ મોદીને પગે લાગ્યા. એનડીએની એક બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મોદીને પગે લાગ્યા હતા, જે અંગે હવે પ્રશાંત કિશોરે નીતિશ કુમારને આડે હાથે લીધા છે. તેમણે કહ્યું કે મીડિયાવાળા કહે છે કે મોદી સરકારની કમાન નીતિશ કુમારના હાથમાં છે, તેના બદલામાં તેમણે બિહાર માટે શું માંગ્યું? તેમણે તો 2025 પછી પણ મુખ્યમંત્રી બનવાની માંગ કરી છે. 13 કરોડ જનતાનો જે નેતા છે, આપી ઇજ્જત છે, તે આખા દેશ સામે મોદીજીને પગે લાગે છે. એએમસીનો પ્લાન, કચરામાંથી કંચન કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મળેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક ખાસ દરખાસ્ત પસાર કરવામાં આવી હતી, જેમાં શહેરમાં આવેલ સુએઝ ફાર્મમાં જે કચરો એકઠો કરવામાં આવે છે તે 300 મેટ્રિક ટન કચરામાંથી સ્ટીમ અને કોલસો ઉત્પન્ન કરવામાં આવશે. રાજકોટના પડધરી વિસ્તારમાં 50 વર્ષ જૂનો પુલ તૂટ્યો. શુક્રવારના રોજ રાજ્યના 18 થી વધુ તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો, જેમાં સૌથી વધુ પાલીતાણા તાલુકામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય ડાંગના વઘઈ અને ભાવનગરના તળાજા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો અને ડાંગના ગલકુંડ વિસ્તારમાં વાદળ ફાટ્યા જેવો ધોધમાર વરસાદ પડ્યો હતો. એટલું જ નહીં, રાજકોટના પડધરી ગામમાં ધોધમાર વરસાદ પડતા 50 વર્ષ જૂનો એક પુલ તૂટી પડ્યો હતો.
પીએમ મોદીને મળ્યા રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી। ઇટાલીમાં યોજાયેલ G7 સમિટમાં વિવિધ દેશના લોકો ભાગ લઈ રહ્યા છે, ત્યારે પીએમ મોદીએ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી। પીએમએ ટ્વીટ કરી જણાવ્યું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ખૂબ જ ફળદાયી મુલાકાત થઈ। ભારત યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા આતુર છે। ચાલી રહેલા યુદ્ધને લઈ જણાવ્યું કે ભારત માનવ કેન્દ્રિત અભિગમમાં વિશ્વાસ રાખે છે અને માને છે કે શાંતિનો માર્ગ સંવાદ અને રાજદ્વારી દ્વારા છે।